વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમે લોકો ડાકોર જઈ રહ્યા છીએ અને અત્યારે 8:11 થઈ છે. તો ડાકોરમાં મળીએ. નર્મદા ડેમ. ગીર ગાય આમાંથી મોબાઈલમાં લેવાય છે. હા, મોબાઈલમાં જ આવી જાય તરત. હા તરત મોબાઈલમાં. કેટલી બધી ગાયો છે તો ખરી. હજી તો આવે જ છે બધી. ગરમી તો જો શું ખાવા ઊભી રહી ગઈ છે. દ્વારકાધીશો ડાકોરના નાટ. બેન કાળા ન થઈ જાય એટલે બાંધી લીધું છે. સાડી જ છે હવે. સાડી છે હવે. બહુ જ લાઈન છે. આજે મંદિરની અંદર બહુ જ ભીડ છે અને આજે બહુ જ પબ્લિક આવેલું છે એટલે આજે તો ગરમીમાં હેરાન થઈ ગયા છીએ. તો પણ દર્શન કરવા છે એટલે લાઈનમાં તો ઊભું જ રહેવું પડશે. બેન બેન હું રિસર્ચ કરો છો બેન? બેન કંઈક રિસર્ચ કરતા હતા. ગામ અમદાવાદથી તમારી સાથે આવેલા સિદ્ધિબેન ભાવસાર તમારી રાહ જોઈ રહ્યા છે. હા ગામ અમદાવાદના સીધા ઉભા રહેશો, દર્શન કરી આગળ ચાલતા રહો. ચાલતા રહો ભાઈ. બાજુ જેવો અરે અહીંયા બહુ જ ભીડ છે. હજી અંદર આગળથી તો અહીંયા સુધી પહોંચી ગયા. અહીંયા તો એના કરતાંય વધારે ભીડ છે. હવે ખબર નહીં અંદર ક્યારે પહોંચી શકાશે. હવે ફાઇનલી થોડા દરવાજા સુધી પહોંચ્યા તો છીએ. ભગવાનનું મંદિર અંદર સુધી દેખાય તો છે. હવે જોઈએ કેટલી વાર લાગે.
અહીંયા મંદિરની અંદર જો આ લોકો ધજા ચડાવે છે અને લાઈન તો બહુ જ બહુ મોટી લાઈન છે. પણ અહીંયા થોડું ઘણું સારું છે કે લોકોનું મેનેજમેન્ટ થોડુંક તો છે એટલે વાંધો નથી આવતો. બાકી હેરાન થઈ જવાય. મામા આવી ગયા. બેનું ક્યાં ગઈ? પાછળ હતી મમ્મી હારો હારો જુઓ તો ખરી, મેં કેમેરો ઊંચો કરીને આટલું જ શોટ લીધો છે. તમે વિચાર તો કરો એમાં કેવી રીતે દર્શન થશે કંઈ ખબર નથી પડતી. આટલું પબ્લિક છે જુઓ. અરે બાપ રે બાપ, આ તો જો અંદરની સાઈડ તો જો કેટલી ભીડ છે, કેટલી ભીડ છે. હવે જોઈએ અહીંયા કેવી રીતે દર્શન થાય છે. આગળ તો ગમે એમ ધક્કા મારીને આગળ જતા રહીએ અને પાછળ તો જોવો હવે. ઓ બાપરે, કેવી રીતે દર્શન થશે. ચાલો તો એ જઈએ. ભાઈ ફાઇનલી ગમે તેમ ધક્કા મારીને પણ એકવાર સરસ દર્શન કરી લીધા છે. હવે બહાર આવીને ઊભા છીએ, ધરજાના દર્શન કર્યા. પબ્લિક તો હજી ચાલુ જ છે. બધા ફેમિલી, મમ્મીને રુદ્ર બેઠા છે. હવે બહાર જઈએ અને ગોમતીના ઘાટ ઉપર ને એ બાજુની સાઈડ બહુ મજા આવે એવું છે, તો તે સાઈડ જઈએ. બહાર મસ્ત દેખો, અહીંયા બધી જગ્યાએ એ લોકો ધજાના દર્શન અને બધી પબ્લિક, બહુ જ પબ્લિક છે. નહીં આટલી બધી પબ્લિક. આજે કદાચ રવિવાર છે અને પાછું વેકેશન પણ છે એટલે કદાચ આટલી બધી ભીડ થઈ ગઈ છે. અહીંયા નદીના કિનારે આવી ગયા છીએ હવે. બહુ જ સરસ વ્યૂ છે અહીંયાથી. બહુ જ સરસ જગ્યા છે અહીંયા. ફેમિલી જોડે એમ કે બધાને લઈને આવવું હોય તો હવાય એવું છે. એ બહુ મસ્ત શાંતિથી જમી લેવાય અહીંયા. અને ફેમિલી, મહેમાનને બધાને લઈને આવો તો બહુ મજા આવે એવું છે અહીંયા. રુદ્રભાઈ જો નદીને રુદ્રભાઈ સમુદ્ર કહે છે. કોણ પગલો આવ્યો એવું? તો સારું કહેવાય ને. તો સારું.
क्या पब्लिक है रे भाई, क्या पब्लिक है। आइसक्रीम खाई ले चला। मामा ખાઈ લઈ ભાઈ. મમ્મી મસ્ત હતી, જોવા કેવી હતી. પાછો હું આવી એકલો પી ગયો. પાછો હું એકલો આવી ગઈ છે. તો મસ્ત હવે દર્શન તો થઈ ગયા છે, તો હવે અમે લોકો દંતેશ્વર જવા માટે નીકળવાનો વિચાર કરીએ છીએ. અને ત્યાં શું કહેવાય મહાદેવનું મંદિર છે, તો હવે રસ્તામાં કશે જમી લેશું અને પછી હવે ત્યાં જઈએ. તો હવે ઠાકોરને બાય બાય કહી દઈએ. તો અહીંયા મસ્ત દેખો, અહીંયા દંતેશ્વર જતાં પહેલાં અમે મસ્ત અહીંયા જમવા ઊભા રહ્યા છીએ. મસ્ત અહીંયા જમવાનું બધું મસ્ત થેપલા અને બધું ઘરેથી બનાવીને લઈને આવ્યા છીએ. તો એકવાર જમવાનું અહીંયા જમી લઈએ, પછી આગળ નીકળીશું. અને જમી લીધા પછી થોડી ઊંઘ તો આવે, તો મસ્ત શાંતિથી ઊંઘી ગયા છીએ. થોડી વાર આરામ કરી લઈએ, ગરમી બહુ જ હતી અને થાકી ગયા હતા. તો મસ્ત એકવાર આરામ કરી અને પછી દંતેશ્વર માટે નીકળશું. અને હવે એક પ્રોબ્લેમ થઈ છે કે દંતેશ્વરની અંદર દેખો પાર્કિંગ અને પબ્લિક જ એટલું બધું છે ને કે તમે ગરમીમાં જ કંટાળી જાઓ. હવે અમે એવું વિચાર કરીએ છીએ કે એના કરતાં તો અમે ઘર તરફ હવે ફરીથી રિટર્ન થઈએ અને રસ્તામાં ત્યાં શું કહેવાય તક્ષ મોલ છે, તો મોલમાં ફરતા જઈએ તો મસ્ત ત્યાં મજા આવે એમ. કેમ કે ગરમીમાં બહુ કંટાળી ગયા છે અને અત્યારે તમે જુઓ પબ્લિક તો જુઓ કેટલું બધું પબ્લિક છે ત્યાં. તો તમે અહીંયા નાહવાની જગ્યાએ તો તમે ઉલટા ગંદા થઈને નીકળો, એટલું ગંદુ પાણી થઈ ગયું છે. તો હવે અમે લોકો ફરીથી રિટર્ન જઈ રહ્યા છીએ ઘર તરફ. અમારા રુદુભાઈને બહુ બીક લાગે છે, તો હું એનો હાથ પકડીને એને હવે તો મૂકી ગયો. હવે તો મને કંઈ વાંધો નથી. તો તક્ષ મોલની અંદર તો છે ને કેમેરાનું શૂટિંગ નથી કરવા દેતા, એટલે કોઈ શૂટિંગ નથી થયું. આ રિટર્ન ઉતારતા શૂટિંગ કરી લીધું છે. મોટા માણસો આવી રહ્યા છે બધા. મોબાઈલ આપી દેજો.